પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અર્જનસર ગામ ખાતે ગામની સીમામાંથી પસાર થતા નર્મદા કેનાલ નર્મદા વિભાગના અધિકારીઓને ઘોર બેદરકારી અને નિષ્ક્રિય વલણના કારણે ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। આ ઘટનામાં ચૌધરી પેથાભાઈ વશરામભાઈના ખેતરમાં ચારે બાજુ પાણી ભરાઈ જતા ઊભો પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે। તો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નર્મદા અધિકારીઓના પાપે કેનાલની સમયસર સફાઈ, મરામત અને દેખરેખ ન થવાને કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। કેનાલનું લેવલ બગડેલું છે, કાંઠા નબળા છે અને પાણી નિયંત્રણની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જ કેનાલ ઓવરફ્લો થાય છે અને તેનું સીધું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડે છે। તો પેથાભાઈએ ભારે વ્યવસ્થા સાથે જણાવ્યું હતું કે આ ખેતર પર જ મારા પરિવારનું ગુજરાન છે। નર્મદા અધિકારીઓને અનેકવાર કહેવા છતાં કોઈ સાંભળતું નથી। આજે આખું ખેતર પાણીમાં ગરકાવ છે। નર્મદા કેનાલની કાયમી મરામત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તેમની। હું અર્જનસરનો વતની છું। મેં 2022થી અરજી કરેલી છે આ કેનાલની। 2022માં કરી, 2023માં કરી, 2024માં કરી, 2025માં કરી, કોઈ નિરાકરણ આવ્યું નથી। મારો છોકરો, મારી ઉંમર 65 વર્ષ છે, મારો છોકરો આર્મીમાં સેવા બજાવે। હું આ ખેતીનું કામ કરું છું। મેં 2.5 લાખ પાક ધિરાણ ઉપરેલ છે। ચોમાસામાં અડદ વાવલ હતા તો હાવ બળીને નિષ્ફળ ગયા અને 4 વર્ષથી આવી રીતે કેનાલ તૂટે છે અને મને નુકસાન થાય છે। અને મારી અરજી ઉપર 2023માં